પોરબંદરથી મનસુખ માંડવિયાએ ઉમેદવારી નોંધાવી છે। ભવ્ય રોડ શો યોજી માંડવિયાએ નામાંકન ભર્યું છે। પેટા ચૂંટણી માટે અર્જુન મોઢવાડિયાએ પણ અહીં નામાંકન ભર્યું। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આ વખતે અહીં જોડાયેલા જોવા મળ્યા। એક રેલી નીકાળવામાં આવી હતી મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયા દ્વારા કે જેમાં મોટી સંખ્યામાં ભાજપના જે કાર્યકરો છે તે જોડાયા હતા। રોડ શોમાં मीडिया સાથેની વાતચીતમાં મનસુખ માંડવિયાએ પણ અને અર્જુન મોઢવાડિયાએ પણ પોતાની જીતનો આશાવાદ જે છે તે વ્યક્ત કર્યો। આ પહેલા મનસુખ માંડવિયાએ અલગ અલગ મંદિરોમાં જઈ ભગવાનના દર્શન કર્યા, તેમના આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ લોકોની વચ્ચે રેલી સ્વરૂપે નીકળીને પોતાનું નામાંકન ભરવા માટે તેઓ પહોંચ્યા હતા। તેમની સાથે અર્જુન મોઢવાડિયા પણ નામાંકન ભરવા માટે ત્યાં પહોંચ્યા હતા। બંને નામાંકન ભર્યું છે, સાથે રાજ્યમાં અલગ અલગ અન્ય જિલ્લાઓમાં પણ અન્ય બેઠકોમાં પણ જે ઉમેદવારો છે તે નામાંકન ભરવા પહોંચી રહ્યા છે। રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કરતા જે ઉમેદવારો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। અને ખાસ પોરબંદરની જો વાત કરીએ તો મનસુખ માંડવિયા મોટી સંખ્યામાં કાર્યકરોની વચ્ચે રેલી સ્વરૂપે નીકળ્યા હતા પોતાનું નામાંકન ભરવા। પોરબંદરના ભાજપના ઉમેદવારનો ભવ્ય રોડ શો નીકળ્યો। મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયા આ રોડ શોમાં જોડાયા હતા અને રોડ શો બાદ તેમણે પોતાનું નામાંકન જે છે તે ભર્યું હતું। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોની હાજરીમાં આ રોડ શો યોજવામાં આવ્યો હતો। મનસુખ માંડવિયા એક તરફ હતા તો બીજી તરફ હતા અર્જુન મોઢવાડિયા। પેટા ચૂંટણી માટે તેમણે નામાંકન ભર્યું છે। તો પોરબંદરથી લોકસભાના ઉમેદવાર છે મનસુખ માંડવિયા, જેમણે પણ આજે ઉમેદવારી નોંધાવી છે। ભવ્ય રોડ શો યોજી આ નામાંકનની પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે અલગ અલગ તારીખો નક્કી કરવામાં આવી છે। તે ભાજપના ઉમેદવાર હોય કે કોંગ્રેસના ઉમેદવાર હોય તે સમયે નક્કી સમય અનુસાર જ તમામ જે ઉમેદવારો છે તે ઉમેદવારી નોંધાવવા માટે પહોંચવાના છે। અને હાલ એ તસવીરો ઉપર લાવવામાં સફળ રહ્યા છે એવા રાષ્ટ્રની સુરક્ષા, સ્વાભિમાન અને ગૌરવ વધારનારા નેતાઓના માર્ગદર્શન હેઠળ કામ કરતી ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ પૂર્વના લોકસભાના ઉમેદવારને 7 લાખ કરતાં પણ વધુ માર્જિનથી જીતવાનો સંકલ્પ પાર્ટીના સૌ આગેવાન, કાર્યકર્તાઓ અને વિસ્તારની જનતાએ કર્યો છે। લગભગ 12,000 કરોડના વિકાસના કામો ગત 5 વર્ષ દરમિયાન અને કોઈક મેળવવા માટે હું ઉપવાસ નથી કરતો કે પ્રાર્થના કરતો। હું મારા જીવનના કેટલાક જે મૂલ્યો છે એ મૂલ્યો સાચવા માટે એમાં માટે મને બળ મળે અને આખો દેશ સુખી થાય, આ સમગ્ર રાષ્ટ્રનું સમગ્ર જીવનનું કલ્યાણ થાય એ ભાવનાથી હું ઉપવાસ કરું છું। આટલા તડકાની અંદર 42 ડિગ્રીના તડકામાં લોકો આવ્યા છે તમારી સાથે, એમના માટે શું કહેશો? બસ એ કાર્યકર્તાનો ઉત્સાહ છે અને ભારતીય જનતા પાર્ટી માટે પ્રેમ છે અને મારી સાથેનો એક જે સંબંધ છે વર્ષોનો 6 ટર્મથી આ કાર્યકર્તાઓ મારી સાથે બધા જોડાયેલા છે। એને લઈને ઘણા બધા કાર્યકર્તા, આજે મારી ઈચ્છા નહોતી કે આ બધાને વધુ સંખ્યામાં બોલાવવાના, લિમિટેડ કાર્યકર્તાની વચ્ચે મારે ફોર્મ આપવા જવાનું હતું, પરંતુ કેટલાક કાર્યકર્તાના આગ્રહના કારણે સ્વયંભૂ બધા કાર્યકર્તા આવી પહોંચ્યા છે। ચલો, આ તો મનસુખ વસાવા જેઓ અપવાસ કરીને પણ અત્યારે હાલ ભરૂચ લોકસભામાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી રહ્યા છે। પછી મને એક સંદેશ ન્યૂઝ ભરૂચ। મનસુખ વસાવાએ પૂજા કર્યા બાદ 7મી વખત ઉમેદવારી અહીં નોંધાવી છે। મનસુખ વસાવા ખૂબ જ દિગ્ગજ નેતા છે ભારતીય જનતા પાર્ટીના અને વધુ એક વખત ભારતીય જનતા પાર્ટીએ પસંદગીનો કળશ તેમના પર ઢોળ્યો છે। ત્યારે 6 વખત સાંસદ રહી ચૂકેલા મનસુખ વસાવાને 7મી વખત પણ ભાજપે અહીંથી પરંપરા મુજબ આદિવાસી નૃત્ય પણ તેઓ નૃત્ય આવ્યા છે। કાકા, આ કયું નૃત્ય? આદિવાસી લોક નૃત્ય કેટલા ઉત્સાહી છે લોકો, એ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ અમે તમને। જે સંસ્કૃતિ છે આદિવાસીની, એ સંસ્કૃતિ બતાવતા મનસુખ વસાવા જે છે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે અને આદિવાસી
મનસુખ વસાવાએ અહીંયા ફોર્મ ભર્યું છે, પરંતુ તે પહેલા જે રેલી નીકળી હતી તેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. ઉપરાંત આદિવાસી લોકનૃત્ય પણ આ રેલી દરમિયાન જોવા મળ્યું. લોકોમાં ઉત્સાહ હતો, ઉમંગ હતો. મનસુખભાઈને ફરી એકવાર ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે, તેને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો.